આજે જો લક્ષ્ય ન નક્કી કર્યું હોય ને તો આજે વાર્ષિક ઉત્સવની સવારની વહેલી સવાર છે અને આજના દિવસે તમે લક્ષ્ય નક્કી કરજો. તમારી આસપાસનો જે તમારો વોર્ડરોબ હોય ને એની અંદર તમારો એક ફોટો ચોંટાડજો અને એ ફોટો તમારે આઈપીએસ બનવું હોય ને તો એનો ફોટો ચોંટાડજો. ઉપર મોઢું કાપીને તમારો ફોટો લગાવી દેજો અને નીચે લખજો કે તમારું નામ આઈપીએસ, ધારો કે રાખોલિયા ધ્રુવિશા છે તો આઈપીએસ રાખોલિયા ધ્રુવિશા. આ તમે તમારા ડેસ્ક બોર્ડની અંદર સામે રોજ રાખો ને એટલે રોજ નવી પ્રેરણા મળે કે મારે બનવાનું શું, તો કે આ મારે વાંચવાનું શું કામ છે, તો કે આના માટે. લખવાનું શા માટે છે, તો કે આના માટે. ઊંઘવાનું નથી, આળસ નથી કરવાની, તોફાન મસ્તી બિલકુલ નથી કરવાની. શા માટે, તો કે મારે આ લગાવ્યું છે ને એના માટે મારે મહેનત કરવાની છે. કોઈ એવું બેઠું છે કે જેને લક્ષ્ય નથી નક્કી કરી રાખ્યું? અમને પૂછો તો અમે વળી પાછું કહીએ કે અમારે કંડક્ટર બનવું છે તો અઘરું પડી જાય. લક્ષ્ય નક્કી કર્યા છે ને, તમારા જીવનને ધ્યેય તમે નક્કી કરીએ છે કે મારે આ કરવું છે ને એના માટે હું મહેનત કરું છું. બાકી એક છોકરાને તમે પૂછો, મેં પૂછ્યું હતું કે ભાઈ બેટા શા માટે ભણવા આવો છો? મમ્મી સવારમાં 7 વાગ્યા ઉઠાડીને કાઢી મૂકે એટલા માટે. એ પછી લક્ષ્યને પામી ન શકે. એબીસીડીનો એ તમે એ ફોર એપલથી લઈને ઝેડ ફોર ઝીબ્રા ભણ્યા છો. એ અંગ્રેજ સરકાર એવું કહેતી હતી કે પહેલાં ખાઓ પીવો, એટલે એ ફોર એપલ પહેલાં ખાઓ અને ઝેડ ફોર ઝીબ્રા એટલે જાનવર જેવા થાવ. પણ એ એબીસીડી આપણા જીવનમાં ક્યાંય કામ નથી લાગી ભાઈ. હરામ જોઈએ એબીસીડી સાહેબે કે બેને યાદ કરાવી હોય કે કામ લાગી હોય તો, પણ આ એબીસીડી ચોક્કસ તમારા જીવનની અંદર કામ લાગશે. એ ફોર એમ, આજથી લક્ષ્ય નક્કી કરવાનું છે ને એ લક્ષ્યને પૂરું કરવા માટે રાત હોય તોય ભલે, દિવસ હોય તોય ભલે, તડકો હોય તોય ભલે કે ગરમી હોય તોય ભલે. 1989 ની અંદર 16 વર્ષનો એ સચિન ક્રિકેટ બોલ નહોતો ફેસ કરી શકતો. આખી ઇન્ડિયાની ટીમ પાકિસ્તાનની સામે રમતી હતી, હારવાની તૈયારીમાં શું કરી શકાય, સ્ટાક કરતો પોતાનો બોલ અહીંયા વાગે ને મોઢાની જે નાકની નસ છે ને એ ફાટી જાય, લોહીની ધાર વહે. નવજોત સિદ્ધુ એની સાથે પેવેલિયનમાં છે, એવું કે સચિન ગો ટુ બેક પેવેલિયન, પાછો જતો રે ભાઈ, ન રમાય. અને સચિન તેંડુલકર બહુ મજાના 3 શબ્દો બોલે છે, મેં ખેલેગા, મેં ખેલેગા અને મેં ખેલેગા. અને એ સમયમાં પોતાનું આટલું બધું લોહી નીકળે છે છતાંય થોડી ઘણી નાની મોટી ટ્રીટમેન્ટ લઈને એ રમે છે. નવજોત સિદ્ધુની સાથે પોતે 150 રનની ભાગીદારી કરે છે, એક સાથે 57 રન કરે છે અને ભારત વચ્ચે હારી જવાની તૈયારીમાં હતું ને ત્યારે ભારતની ટીમને વિક્ટરી અપાવે છે. આ 16 વર્ષની ઉંમરમાં નક્કી થઈ ગયું છે કે મારે રમવાનું છે ને એટલા માટે તમે હોય ને સચિનને ક્રિકેટ ઓફ ગોડ કહી શકીએ. આજે એને રાષ્ટ્રીય આજે સરસ મજાની ક્રિકેટના ભગવાન કહી શકીએ એનું કારણ આ કે 16 વર્ષની ઉંમરમાં એની સ્પિરિટ આવી રીતની હતી. એને નક્કી કરી નાખ્યું તો મારે આ જ કરવાનું છે. એબીસીડીનો એ તમને લક્ષ્ય નક્કી કરતા શીખવે છે. એબીસીડીનો બી તમને બિલીફ, આત્મવિશ્વાસ શીખવે છે. આત્મવિશ્વાસ કેવો હોય, ઘણા એક્ઝામ આપે ને તો કે બેન અમને ખબર નથી પાસ થવું કે નહીં, અમારી કન્ડિશન તમારે જેવી છે. પણ એકાદા સબ્જેક્ટ હોય ને મારી જેમ 3 સબ્જેક્ટ તો નહીં હોય ને કે 3 તમારે મારી જેવા જ છે. આત્મવિશ્વાસ બહુ મહત્વની વાત છે. તમને કોન્ફિડન્સ કહો તોય ભલે, બી ફોર બિલીફ કહો તોય ભલે, પણ આત્મવિશ્વાસ કોને કહેવાય ને એનું મારે તમને એક સચોટ ઉદાહરણ આપવું છે. અને જેટલા પણ ઉદાહરણ આપીશ ને બધા સત્ય ઉદાહરણ છે. સત્ય હોય ને તો તમને દિલને ટચ થાય. તમે 5મી સપ્ટેમ્બર કોનો જન્મદિવસ ઉજવો? શિક્ષક દિવસ ઉજવો ને. તમે કોનો જન્મદિવસ છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. આની મારે તમને વાત કરવી છે કે ગામની અંદર એક જ્યોતિષ શાસ્ત્ર આવે અને જ્યોતિષ શાસ્ત્ર મફતની અંદર હાથ જોઈ દેતા હોય એટલે કોઈ વ્યક્તિ એના ઘર સુધી પહોંચાડે સમાચાર કે જ્યોતિષ શાસ્ત્ર છે ને એ મફતમાં અમને જોઈ આપે છે હાથની અંદર કે એની વિદ્યા રેખા કેવી છે, જીવન રેખા કેવી છે, એની પોતાની પ્રેમ રેખા કેવી છે ને આ બધું જ એને બતાવે. એના મમ્મી એ 5 વર્ષના બાળકને લઈને એ જ્યોતિષ શાસ્ત્રની પાસે જાય. જ્યોતિષ શાસ્ત્રને બતાવે કે મારું બાળક કેટલું ભણશે, મારે જાણવું છે. એનો હાથ બતાવે જ્યોતિષ શાસ્ત્ર, એનો હાથ જોવે ને પછી એવું કે માફ કરશો બેન, તમારો બાળક ભણી નહીં શકે, કારણ કે એના હાથની અંદર વિદ્યા રેખા નથી. એના માતા મૂરઝાઈ જાય, એના માતા મૂંઝાઈ જાય, હેપતાઈ જાય. મારા બાળક માટે તો મેં કેટલાય સ્વપ્નો વિચારી રાખ્યા છે અને એના હાથની અંદર વિદ્યા રેખા નથી, તે ભણી નહીં શકે. એના દીકરાને લઈને ઘર તરફ આવે. એના ઘરે એના મમ્મીને રડતા જુએ ને એટલે 5 વર્ષનો બાળક પૂછે, માં શા માટે રડો છો? પેલા જ્યોતિષ અંકલે એવું કીધું ને બેટા કે હાથની અંદર વિદ્યા રેખા નથી, તું ભણી નહીં શકે. માં એ વિદ્યા રેખા ક્યાં હોય? અને માતા એને સૂચવે છે કે વિદ્યા રેખા અહીંયા હોય. એ બાળક 5 વર્ષનું છે, રસોડાની અંદર જાય, ત્યાંથી ચપ્પુ લઈને આવે અને પોતાના હાથની અંદર આમ લાઈન દોરી નાખે.
લોહી ટપકે ને એટલે એના મમ્મીનું ધ્યાન જાય ને એના મમ્મી હેપતાઈ જાય કે બેટા હા તું શું કરે છે, અને 5 વર્ષનું બાળક એવું કે વિદ્યારેખા આપતા ભગવાન ભૂલી ગયા હતા, પણ હું મારી જાતે દોરું છું. માં તું ચિંતા ન કર, હું ભણીશ, અને એટલો બધો હું ભણીશ કે માત્ર તું કે પરિવાર જ નહીં, મારું આખું વિશ્વ નોંધ લઈને આવો હું ભણીશ, તું ચિંતા બિલકુલ નહીં કહે. અને પછી એ બાળક ભણે છે ભાઈ, 10મું ધોરણ, 12મું ધોરણ, BA કરે, BEd કરે, MA કરે, MEd કરે, પોતે ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરે, વિદેશની અંદર જાય વિઝિટિંગ લેક્ચરર તરીકે. સારી સારી ટોપ 10 યુનિવર્સિટીની અંદર હોય તો 2 કે 5 મહિનાના એના લેક્ચરો ગોઠવાયા હોય. આવું અદ્ભુત જીવન જીવે, જેનું નામ 27 વખત નોબલ પારિતોષિક માટે નોમિનેટ થાય. સેકન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પોતે 5 વર્ષ રહે, અને વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પોતે 10 વર્ષ આ ભારત વર્ષને સેવા આપે. એવું એક અદકેરું નામ એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, કે એના જન્મદિવસ કેવી રીતે ઉજવી શકાય. એટલે એણે એના 2-5 મિત્રોને ભલામણ કરી કે જો તમારે મારો જન્મદિવસ જ ઉજવવું હોય ને તો મારા જન્મદિવસને તમે શિક્ષક દિવસ તરીકે જાહેર કરો, અને શિક્ષકોને ન્યાય મળે, શિક્ષકોના કારણે હું ભણી શક્યો. આજથી મારો જન્મદિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવાશે. જેના હાથની અંદર વિદ્યારેખા નથી સાહેબ, એ પણ ભણી શકે. આ આત્મવિશ્વાસ છે. તમને કોઈ એવું કહે કે મારી પાસે મારા પપ્પા એવું કહે કે બેટા ફી ભરવાની તાકાત નથી, એટલે તમને તરત એમ થાય કે આપણે ભણશું કેમ. ઘણાને ઘરે આ તકલીફ છે, ઘણાને ઘરે આ પ્રશ્નો પણ છે કે ધોરણ 12માં પછી હવે આપણે નથી ભણવું, અથવા તો ભણવું હોય તો હવે ગવર્મેન્ટ કોલેજની અંદર તમે ભણી શકો, આવું 12માં રિઝલ્ટ લઈ આવો. કારણ કે આપણી પાસે આટલી કેપેસિટી નથી. ઘર સંયુક્ત પરિવાર છે, 2 કે 3 ભાઈ બહેન હોય, એટલે બધાને ભણાવવા બહુ અઘરા હોય. અને આજના એ સમાજની અંદર ખબર નહીં, દીકરાને જેટલું શિક્ષણનું મહત્વ આપે છે ને, દીકરાને ભણાવવાનું મહત્વ આપે છે ને, આટલું હજી દીકરીઓને શિક્ષણનું મહત્વ હજી મને એવું લાગે કે ઓછું છે. કારણ કે દીકરો તો ઓલી પૌણીને લઈને આવે ને, દીકરી જ ન ભણી હોય તો હાલે ભાઈ, એને ઘરે રોટલા જ ઘડવા છે ને. નહીં ભાઈ, એને ભણાવો ને તો એનું જીવન બહુ અલગ છે. બી ફોર બિલીફ, આત્મવિશ્વાસ શીખવે છે કે આસપાસનું વાતાવરણ ગમે એવું હોય, ભગવાન આપણા જીવનમાં આપતા ભૂલી ગયા હોય ને તો ભગવાનને સામેથી એવું કહેવાનું કે હું અમારા જીવનમાં બનાવવા માટે મારા કાંડાની અંદર તાકાત છે ને, એટલે હું એ બનાવવા માટે તૈયાર છું. એના પછીનો સી આવશે, કોન્સન્ટ્રેશન, કે જેમ તમે તનથી અને મનથી 2 રીતે અહીંયા સરસ રીતે કાન ખુલ્લા રાખીને સાંભળો છો. તમને ખબર છે, હમણાં થોડા સમય પહેલા ઘણા બધા દિવસો રહીને સ્પેસની અંદરથી આપણી એક દીકરી પાછી આવી. એનું નામ શું? સુનિતા વિલિયમ્સ. યસ, એ ગયા ત્યારે અહીંયાથી ઈસરોના રોકેટની અંદર, નાસાના કે ઈસરોના રોકેટની અંદર ગયા હશે. એ આવ્યા તો કેમાં પાછા આવ્યા તમને ખબર છે? એલોન મસ્કને ઓળખો છો? કોણ? અમને ખાલી એટલી જ ખબર છે, અમે ઓળખીએ છીએ, વધારે ન પૂછો. વિશ્વમાં જેની પાસે સૌથી વધારે પૈસા હોય ને, અંબાણી કરતા અંબાણીને જ આપણને ખબર છે. સાળંગપુર દાદાના દર્શને આવે ને એટલે વિશ્વમાં સૌથી વધારે પૈસા હોય ને, આવો બીજો નંબરનો વ્યક્તિ, અત્યાર સુધી પહેલા નંબરમાં આવતો હતો, આવો બીજો નંબરનો વ્યક્તિ એટલે એલોન મસ્ક. એલોન મસ્કની જે સ્પેસ કેપ્સ્યુલ હતી ને, એની અંદર બેસીને સુનિતા વિલિયમ્સ 200 કરોડ ખર્ચ કરો ને ત્યારે સુનિતા વિલિયમ્સ ત્યાંથી પાછી આવે છે. પણ એ એલોન મસ્ક જ્યારે નાના હતા, કોઈ પક્ષી છે ને એ ચણતું હોય, એ પક્ષી ત્યાંથી ઉડીને પોતાને માળે જાય, આખો દિવસ હરવા ફરવા જાય, અને પાછું એને એ કે કેમ ખબર પડે કે આજ મારો માળો છે? એને સરનામું કોણ દેતું હશે? એને જીપીએસસી કે યુપીએસસી એટલે જીપીએસ લોકેશન હોય એને કોણ નાખતું હશે? બધા કબૂતર સરખા હોય, બધાને માળા સરખા હોય. બેઠો એને વિચાર આવે, પોતાની બારીમાંથી ઉડતું પક્ષી જોયા કરે અને જુએ કે આ પક્ષી ઉડે તો છે, પણ પરત કેમ પાછું આવે? ભવિષ્યમાં આવા રોકેટ બનાવવા છે. બહુ નાના છે ત્યારથી નક્કી કરી નાખ્યું. તમે હજી નાની કેટેગરીમાં જાઓ છો, કોલેજના વિદ્યાર્થી હોય ને મોટા થઈ ગયા કહેવાય, પણ તમે હજી બહુ નાના છો, એટલે તમારી પાસે આવી વાતો મારે કરવાની છે. એલોન મસ્ક નક્કી કરે કે આપણે ભવિષ્યમાં આવા રોકેટ બનાવવા, અથવા તો ભવિષ્યમાં કંઈક આવું કરવું છે કે જે અહીંથી ઉડે અને પાછું નહીં આવે. તમેનું આપણે ફટાકડા ફોડીએ છીએ, આપણને ખબર છે, ફટાકડાનું રોકેટ હોય ને અહીંથી ઉડે ને ભાઈ, કોઈના ઘરમાં ઘરી જાય, કોઈની બારીઓમાંથી ઠેકીને અંદર જાય, પણ અહીંથી રોકેટ ઉડે નહીં, આવીને પાછું આવે નહીં. આ તમે સમજો છો. એલોન મસ્ક જ્યારે એ પ્રોસેસ જોતા હોય ને કે અહીંથી ઉડ્યું પાછું કેમ ન્યાન્ય આવ્યું, એટલે એના મમ્મી બોલાવે કે એલોન જમવા આવો, એલોન સુઈ જાઓ, એલોન તમારું હોમવર્ક કરો. એટલે એલોન મસ્ક કાંઈ સાંભળે નહીં. એટલે એના મમ્મીને એવું લાગ્યું કે કાનની અંદર કંઈક તકલીફ હશે. ડૉક્ટરની પાસે લઈ ગયા. ડૉક્ટરે એવું કીધું, બરાબર પૈસા ખંખેરવા હાટુથી, કે એમના કાનની અંદર તકલીફ છે.
શું કરાય? તો કે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કર્યું. ફરીથી એલોન મસ્ક પોતાના સ્ટેન્ડ ઉપર જે જગ્યા ઉપર બેસે અને ઉડતું એ પક્ષી જુએ એટલે વિચાર આવે કે આ ઉડે છે કેમ. આટલું કોન્સન્ટ્રેશન જે તે સમયમાં બાલ્યાવસ્થાની અંદર હતું ને, એટલા માટે આજે તમને મને સ્પેસએક્સ અને ટેસ્લાની ભેટ મળી શકી. અને માત્ર સ્પેસએક્સ એક નહીં, પણ એની સાથે બીજી 80 કંપનીના પોતે માલિક બની શક્યા, કારણ કે નાનપણથી આટલું કોન્સન્ટ્રેશન હતું. આપણા કાનની અંદર પેલા ઇયરફોન હોય અને પછી જેમ આપણે મશગુલ થઈ જાય ભાઈ, અને પછી કોઈનું આપણે સાંભળીએ નહીં. આવા મશગુલ જો સામે પુસ્તક હોય ને એમાં થઈ જાય ને ભાઈ, કોઈનું ન સાંભળીએ ને. સ્વામી વિવેકાનંદ, આજનો એનો જન્મદિવસ, આજે નેશનલ યુથ ડે છે. 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. સ્વામી વિવેકાનંદ એક વખત બેઠા બેઠા પોતે વાંચતા હોય સ્ટ્રીટ લાઇટના અજવાળે, ત્યાંથી માજ મેરે યાર કી શાદી હે કરતી કરતી ઢબક ઢબક કરતી ઢોલમાં નગારાની સાથે જાન પસાર થઈ જાય. 2-3 જાનૈયા પાછા રહી ગયા હોય. સ્વામી વિવેકાનંદ હજી વાંચે છે તો વાંચવામાં જ ધ્યાન છે. 2-3 જાનૈયા આવે ને એ સ્વામી વિવેકાનંદને પૂછે, અહીંથી જાન પસાર થઈ? સ્વામી વિવેકાનંદ હામું પૂછે, હે ભાઈ, આ તો મને નથી ખબર. બાજુમાંથી જાન પસાર થઈ જાય છતાંય એનું ધ્યાન તો કે પુસ્તકની અંદર છે. આવું એની પાસેથી આપણે શું શીખી શકીએ? એની પાસેથી આ ધ્યાન કોને કહેવાય? એક સાથેનું એક જગ્યા ઉપરનું કોન્સન્ટ્રેશન કોને કહેવાય ને? આ વાત સ્વામી વિવેકાનંદની પાસેથી અને એલોન મસ્કની પાસેથી શીખી શકીએ. એના પછીનું આવશે ડી, ડિસિપ્લિન. જીવનની અંદર શિસ્ત બહુ મહત્વની વાત છે. તમે થોડા થોડા મોટા થાવ ને એટલે તમારા મમ્મી તરત એવું કે બેટા આવી રીતે બેસાય નહીં, આવી રીતે ઘરની બહાર જવાય નહીં, હવે આવી રીતે કૂદકા મરાય નહીં. એટલા માટે કે હવે તમે ધીરે 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 કરતા યુવાનીના ઉંમરે પહોંચવાની તૈયારીમાં છો. પણ જે વસ્તુમાં મા બાપ, તમારા શિક્ષકો, તમારા માર્ગદર્શક અમુક બાબતમાં ના પાડે, આ ન કરાય, તો એ કોઈ પણ સંજોગોની અંદર એ ન જ કરાય. ક્યારેક પપ્પા તમને વઢતા હોય, ક્યારેક ખીજાતા હોય અને એ કહેતા હોય કે આવું ન કરાય, તો આપણે આંગણે 5 મહેમાન આવે અને આપણા પપ્પાની કદર કરીને ન જાય ને એટલા માટે તમને ના પાડતા હોય. તમે નખ વધારો કાંઈ વાંધો નથી, શિસ્તનો હવે તમારા જીવનનો ભાગ નથી. એક સરસ મજાનું આમ લટ બારી કાઢો, સુંદર દેખાવ, રોજ મેકઅપ કરીને જાઓ, કાંઈ અમને કાંઈ વાંધો જ નથી. પણ અમુક જગ્યાએ ક્યાં કેમ બોલવું, કોની સામે કેમ બોલવું, કોની કેટલી મર્યાદા જાળવવી, એક દીકરીઓ તરીકે આપણા જીવનની અંદર આ શિસ્ત એની હાવ હોવી જોઈએ, હોવી જોઈએ અને હોવી જોઈએ. સ્વામી જ્ઞાનવત્સલ સ્વામી બહુ મજાની વાત કરે કે તમારી પાસે ડબલ માસ્ટર્ડ હોય, ડબલ ગ્રેજ્યુએટ ડિગ્રી હોય કે તમે ડબલ પીએચડી ડિગ્રી હોય, છતાંય તમને કોની સામે કેમ બોલવું, કોની કેટલી મર્યાદા જાળવવી, આ શિસ્ત તમારી અંદર 0 છે તો સમજો કે તમારી ડબલ પીએચડી, ડબલ માસ્ટર કે ડબલ ગ્રેજ્યુએટ ડિગ્રી ડસ્ટબિનની અંદર ફેંકી દેવાની આવે. આપણા જીવનની અંદર શિસ્ત ચૂકાય ને તો આપણા સંસ્કારો કેવા છે ને એ છતાં થાય, અને આપણે સંસ્કારોની કોઈને ઓળખ થાય ને તો આપણું શિક્ષણ 0-0 થઈ જાય. કારણ કે શિક્ષણ માત્ર તમને ટકાવારી જ નથી શીખવતું, શિક્ષણ તમને એ પણ શીખવે છે કે મા બાપે ને શાળા કેમ્પસ તરફથી મળેલા શિસ્ત અને સંસ્કાર પણ સાથે લઈને તમે મોટા થાવ. ABCDના ડી પછી આવે છે ઈ, એફર્ટ, મહેનત. એ ભાઈ કેવી હોય? કૃષ્ણ પરમાત્મા પણ સરસ મજાની વાત કરે છે, મારી સાથે વાક્ય પૂરું કરજો. કર્યા વિના કાંઈ અને મળેલું ફોગટ, કર્મણે વાધિકા રસ્તે માં ફલેશું કદાચન. અને કર્મ માટે શિક્ષાપત્રની અંદર પણ એ વાત લખેલી છે કે મનુષ્ય દેહ થઈને કોઈ પણ કામ એવું દુનિયાની અંદર નથી કે તમારાથી ન થાય. તમે ઈચ્છો કે મારે આ કરવું છે એટલે એ થાય જ. દુનિયાનું કોઈ કામ એવું નથી કે તમારાથી ન થાય. પણ એફર્ટ, મહેનત કોને કહેવાય ને? આની મારે તમને એક સત્ય એક્ઝામ્પલ આપવું છે, સાચું ઉદાહરણ એક આપવું છે. ન્યુયોર્કની અંદર એમેટ નામનો એક 6 વર્ષનો 6.5 વર્ષનો એક બાળક, એ બાળક એના પપ્પાને એવું કે પપ્પા સાયકલ લેવી છે. પપ્પાની કન્ડિશન હતી છતાંય બાળકની દરેક જીદને પૂરી ન કરાય, એટલા માટે બાળકને એના પપ્પા ના પાડે કે બેટા સાયકલ તો કોઈ કાળો નથી લેવાની. એટલે બાળક ટબુક 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 6.5 વર્ષનું હતું ને એના મમ્મીની પાસે ગયું, મમ્મી પપ્પાને કે ને સાયકલ લેવી છે. આપણી અમુક અવસ્થા પપ્પા ડાયરેક્ટ ના પાડી દે ને એટલે આપણે ડાયરેક્ટ આપણા મમ્મીની પાસે જાય. પપ્પાને તું કે ને તારું માનશે. પપ્પા મમ્મીનું નથી માનતા ને એટલું તમારું માને છે, એટલી મને ખબર છે. કારણ કે તમે દીકરીઓ લક્ષ્મીજી થઈને આવ્યા છો ને તમારા આવવાથી એના ઘર પરિવારની અંદર પણ લક્ષ્મીજીનું આવરણ થયું છે, એનું પણ આગમન તમારી સાથે સાથે થયું છે. એટલે પપ્પા ક્યારેય તમને નાદ નથી પડતા. એક વાત છે કેપેસિટી નથી, એ વાત આપણી પણ સમજવાની વાત છે. એ બાળકને એના મમ્મી ને પપ્પા બે સાયકલ લેવા ના પાડે.
શું કરી શકાય? એ બાળક વિચારે છે કે શું કરી શકાય, સાયકલ તો ગમે એમ કરીને લેવી છે. શું કરે ખબર છે? એ બાળક પોતાના જેટલા પણ રમકડાઓ હોય ને બધાને વેચી નાખે, એમાંથી 4500 રૂપિયા આવે. કેટલા? હજી સાયકલમાં ઘટે, 6000માં હજી 1500 રૂપિયા ઘટે. પછી ભાઈ એવું નક્કી કર્યું કે 4500 રૂપિયામાંથી યુટ્યુબમાં સર્ચ કર્યું કે 4500 રૂપિયાનું રોકાણ કરીને કયો ધંધો શરૂ કરી શકાય. આ 5.5-6 વર્ષનું બાળકની વાત કરું છું તમને. યુટ્યુબમાં ઘણા બધા ધંધાઓનું લિસ્ટ આવ્યું, એમાંથી એક આવ્યું સોફ્ટી આઈસ્ક્રીમ બનાવી શકાય. અને એ કોઈ પણ વ્યક્તિ છે બનાવી શકે. એનો પાવડર, 1 લીટર પાણી, આ બધું મિક્સ કરી દેવાનું અને સ્વિચ ચાલુ કરવાની, એટલે કલરફુલ આઈસ્ક્રીમ છે એ બનીને તમે વેચી શકો. એ બાળક સોમવારથી શુક્રવાર સુધી પોતાનું એક્ટિવિટી સેન્ટર એટલે પોતાના પ્રી સ્કૂલમાં જાય. શનિ રવિ રજા હોય એટલે પોતાના ઘરની બહાર સ્ટોલ મૂકે અને સ્ટોલની અંદર બધાને એવું કે આઈસ્ક્રીમ ખાઓ, બધા આઈસ્ક્રીમ ખાઓ, અને બધા આઈસ્ક્રીમ ખાવા આવે પણ ખરા. 1 મહિનાના અંતે ડોલરોની અંદર કમાણી કરતો થઈ જાય ને ઘટતા કેટલા? 1500 રૂપિયા. આવા 7-8 મહિના જાય ને એટલે એના પપ્પાને એવું કે પપ્પા 2 વ્હીલ લેવી હોય ને તો કહેજો, આપણી પાસે સગવડતા છે. આ સાચી ઘટના છે. આ સાચી ઘટના છે. 5.5-6 વર્ષના બાળકની બુદ્ધિ કેટલી કામ કરી શકે એની મારે તમને કેવું છે. અમુક વખત આપણા મમ્મી પપ્પા આપણને ના પાડે એટલે આપણે 2 પગના ધમ પછાડા કરીએ કે આવું ન હાલે, તમારે કરી જ દેવું પડે. ઘરે જાય એટલે કેટલાય અકાઉન્ટની અંદર આવેલા મેસેજ આપણી રાહ જોતા હોય ભાઈ. અમે ખોલવા માટે તત્પર હોય. મમ્મીનો ફોન લઈ મમ્મી એમ કે હવે તો મૂક, સવારથી લઈને સાંજ સુધી પડી ગઈ, હજી મોબાઈલમાં જ છો, 2 મિનિટ આપને, હજી 2 મિનિટ આપને. અમુક બાબતમાં મા બાપ આપણને ના પડે ને ત્યારે એના હામા થઈ જાય છે. આ એમેટ તમને મને શીખવે છે કે મા બાપ ક્યારેક કોઈક વસ્તુ માટે ના પાડે ને તો પોતાની જાતથી એટલી મહેનત કરો કે વસ્તુ તમે તમારી જાતે ઊભી કરી શકો.